જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. અત્યારે શિયાળામાં આપણે અનેક જાતના વસાણા બનાવતા હોઈએ છીએ. તો આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ પરફેક્ટ માપથી અને એકદમ સરળ રીતે ગુંદર પાકની રેસીપી. તો ચાલો બનાવીએ. હવે આપણે પહેલાં માપ જોઈએ તો મેં પોણો કપ ગુંદર લીધો છે. આમાં ગુંદર તમે કોઈ બી લઈ શકો છો. પોણો કપ ઘઉંનો રોટલીનો લોટ, અડધો કપ ગોળ, અડધો કપ ટોપરાનું છીણ અને 1 કપ મેં થીજેલું ઘી લીધું છે. ઘી થોડું વધારે લીધું છે. હવે આપણે આ ગુંદરનો પાવડર બનાવવાનો છે. તો મિક્સર જારની અંદર બધો ગુંદર નાખી અને એનો પાવડર તૈયાર કરી લઈશું. હવે આપણો પાવડર તૈયાર થઈ ગયો છે. આમાં ગુંદર તળીને અને પછી વાટકાથી ભાંગીને પણ લઈ શકો છો. હવે ગુંદર પાક બનાવવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈ એની અંદર આપણે બધું ઘી નાખી દેવાનું છે અને ઘીને થોડું ગરમ થવા દેશું. ઘી થોડું ગરમ થાય પછી એની અંદર આપણે રોટલીનો લોટ નાખી દઈશું અને ધીમે તાપે શેકશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુંદર પાકનું એકદમ સરળ માપ જોઈએ તો આપણે જે વાટકાથી ગુંદર લીધો છે એટલું જ આપણે ઘઉંનો લોટ લીધો છે. એમનાથી અડધો ગોળ અને ટોપરાનું છીણ લીધું છે અને એમનાથી સવા ગણું એટલે કે જે વાટકાથી આપણે ગુંદર લીધો છે એ જ વાટકાથી આપણે 1 વાટકો પૂરો ભરીને ઘી લીધું છે. હવે લોટ થોડો શેકાઈ ગયો છે તો એની અંદર આપણે કાજુ અને બદામના કટકાને ઉમેરી દઈશું, જેથી કરીને આપણે એને અલગથી શેકવાની જરૂર ન પડે. એ લોટની સાથે જ શેકાઈ જશે. હવે આપણે આની અંદર ટોપરાનું છીણ નાખી દઈશું અને એને પણ લોટની સાથે થોડું શેકી લઈશું, એટલે એ પણ આપણે અલગથી નથી શેકવાનું. પછી આપણે જે ગુંદરનો પાવડર બનાવીને રાખ્યો હતો એને થોડો આમાં ઉમેરી દઈશું અને એને પણ શેકી લેશું. આપણે જેમ ગુંદર નાખી અને જેમ એને હલાવતા જઈશું એમ ગુંદર આમાં ફૂટતો જશે અને ફૂલતો જશે. જો તમે આવી રીતે ગુંદર પાક બનાવશો તો આમાં બધી સામગ્રીને તમારે અલગથી શેકવાની કે તળવાની જરૂર નહીં પડે અને બહુ જ ઓછા સમયમાં આપણો ગુંદર પાક તૈયાર થઈ જશે. હવે આમાં ગુંદર બરાબર ફૂટી જાય પછી આપણે એમાં અડધી ચમચી ગંઠોડાનો પાવડર અને અડધી ચમચી સૂટ પાવડર ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. હવે બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને 2-3 મિનિટ જેવું એને ઠંડુ થવા દઈશું. પછી આપણે એમાં ગોળ ઉમેરશું. હવે 3-4 મિનિટ પછી આપણે એમાં ગોળ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. આમાં હજુ બધી સામગ્રી પણ ગરમ છે અને પેન પણ ગરમ છે તો આપણે એમાં ગોળ ઓગળી જાય ત્યાં સુધી એને હલાવી લેશું. હવે તમે જોઈ શકો છો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. તો આપણે આ ગુંદર પાકને એક થાળીમાં કાઢી લેશું. થાળીમાં ગુંદર પાકને બરાબર પાથરી અને તવીથાથી અથવા વાટકાથી બરાબર સેટ કરી દેવાનો.
છેલ્લે એની ઉપર થોડા કાજુ બદામના કટકા પાથરી અને તવીથાથી થોડા પ્રેસ કરી દેશું. તવીથાથી અથવા આવી રીતે વાટકાથી પણ તમે એને પાથરી શકો છો. આ ગુંદર પાકને મેં કલાક જેવો ઠંડો થવા દીધો હતો. પછી હવે આપણે એની ઉપર આડા અને ઊભા એમ ચોરસ કાપા કરી દઈશું. તૈયાર છે આપણું શિયાળાનું હેલ્ધી વસાણું ગુંદર પાક. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.